જૂનાગઢના ભેંસાણમાં મકર સંક્રાંતિના પાવન અવસરે ભેંસાણ સ્મશાન ખાતે જનસેવા એ જ પ્રભુ સેવાને સાર્થક કરતો અનોખો શ્રમ યજ્ઞ યોજી સ્મશાનમાં ભોજન કરવાનું આયોજન કરવામાં આવ્યું। જૂનાગઢના ભેંસાણના સ્મશાનમાં 200થી વધારે યુવાનો દ્વારા મકર સંક્રાંતિના દિવસે સેવા યજ્ઞ કરવામાં આવ્યો। હિન્દુ ધર્મમાં સોળ સંસ્કારનું ખૂબ જ મહત્વ છે, ત્યારે ભેંસાણ ગામના તમામ સમાજના સ્વજનોના અંતિમ સંસ્કાર માટે લાકડાની ઘટ ન ઊભી થાય તે માટે આ યુવાનોએ પોતાના परिवार साथे मकर संक्रांति उजववाने बदले स्मशानमां आ श्रम यज्ञ द्वारा अनोखी रीते आ पर्वनी उजवणी करी। तेमज एक ज पतंगमां 18 वर्णना युवानोए बपोरे स्मशानमां ज भोजन कर्युं। आजनो पवित्र दिवस 14/1/2025 आजनो दिवस मकर संक्रांतिनो उत्सव छे। मकर संक्रांति एनुं बीजुं नाम छे उत्तरायण। सूर्यनारायण भगवान मकर राशि में प्रवेश करे वक्री थईने आज एनुं नाम छे मकर संक्रांति। आजनो दिवस एटलो भव्य एटलो श्रेष्ठ है कि गीता में पण भगवाने मकर संक्रांति उत्तरायणना उत्सवनी नोंध लीधी छे। आज सुधी नित्य सूर्य दक्षिण बाजू रहता था, એટલે દિવસ છે ટૂંકો હતો, રાત્રિ છે લાંબી હોય। 14 તારીખેથી सूर्य एक अंश उत्तर बाजू खसશે, એટલે આજથી દિવસ છે મોટો થશે। આપણી ભાષામાં કેવું હોય તો રાત્રિ ઉપર દિવસનો વિજય, અંધકાર ઉપર અંજવાળાનો વિજય। આજના દિવસે માણસે પોતાના જીવનની અંદર धर्म द्वारा विजयनी प्राप्ति करावा माटेनो दिवस। आजनो उत्सव आम गणो तो भगवान सूर्यनारायणनो ज उत्सव छे। 365 दिवस नित्य सूर्य उगे छे। आजना दिवसे एना प्रत्ये कृतज्ञता व्यक्त करवा माटेनो उत्सव छे। એટલે આકાશની અંદર આપણે આજે પતંગ પણ ઉડાડીએ છીએ। ભગવાન સૂર્યનારાયણના કિરણો આપણી પર પડે, નિરોગી જીવન મળે અને ખબર ન પડતા ઉપાસના થઈ જાય એવો પવિત્ર દિવસ। ભેંસાણની અંદર સ્મશાનમાં લગભગ 250 થી 300 કાર્યકર્તાઓ ભેગા મળી અને શ્રમ યજ્ઞનું આયોજન કરેલું। ત્યારે ભેંસાણની સિંટરની અંદર જ્યાં ક્યારે લાકડા પડી ગયા હોય કે હોય એવા ટ્રેક્ટરની અંદર લાકડા બધેથી લઈ આવી અને અહીંયા સ્મશાનમાં લઈ આવી ફાડી અને 3 ગોડાઉન દીધા છે। 3 ગોડાઉન અને ઉપરાંત પણ છે હજી વધારે, હજી ખાડા વગરના પણ ઘણા લાકડા દીધા છે। ત્યારે ભેંસાણના સ્મશાનની અંદર 7 થી 8 વર્ષનો એટલો લાકડાનો સ્ટોક થઈ ગયો હતો। આવી જ રીતે અમે વર્ષો વર્ષ આજે 10 વર્ષથી આ કાર્યક્રમ કરી છે અને હજી આવતા વર્ષે પણ કરવાના છીએ અને ચાલુ જ રહેશે। આજે 35 વર્ષથી આ સેવા આપું છું સ્મશાનની અંદર। સીમની અંદર ક્યાંય પણ લાકડા કોઈ પીડા હોય અને મને કહે એટલે અમે કાપી અને સ્મશાનને એકઠા કરીએ છીએ। આજે અમારી પાસે 3 ગોદામ પીડા છે, બાકીના લાકડા 150 ટ્રેક્ટર જેટલા બહાર પીડા છે અને આ ગામને અમને મદદ બહુ મળે છે। આજે ખેલનો પ્રોગ્રામ છે મકર સંક્રાંતિ, એટલે મને એમ કીધું કે આજે અમારે પતંગ નથી ઉડાડવી અને અમારે સ્મશાનની અંદર સેવા આપવી છે, એટલે મેં કીધું વાંધો નહીં। એટલે આજે 150 થી 200 માણસ 250 માણસ જેટલો કામ કરે છે, સેવા આપે છે બધા।